પણ નંબર નહીં લેતા ભાઈ, મેં ફોન સંજય શેઠિયા છે, હું બોપલનો રહેવાસી છું, અમદાવાદ જિલ્લામાંથી આવું છું. હું 11 વર્ષનો હતો ને ત્યારે મારા પિતાજી એક્સપાયર થઈ ગયા હતા. એ પછી હું બેંકમાં લાગ્યો, એટલે બેંકની નોકરીમાં એ રીતના કામ કરતો હતો કે જમીનો સાહેબ હું કંઈ જોઈ શકતો નહોતો. એટલે હું રિટાયર થયો ત્યાં સુધી મેં રાહ દેખી. પછી સાહેબના વિડીયો એક બે મારા નજરમાં આવી જાય ફેસબુક ઉપર ને યુટ્યુબ ઉપર, એટલે પછી જોયું કે ભાઈ મારા સિક્વન્સમાં પણ આ વિડીયો જોઈ શકાશે. એટલે મેં મારા પ્રશ્નો કાઢ્યા મારી જાતે કે મારા ખરેખર કેટલા પ્રોબ્લેમ છે. હું અહીંયા આવ્યો ત્યારે 10 પ્રશ્નો લઈને જ આવ્યો હતો, પણ હું બેંકનો મેનેજર હતો, એટલે મને ફાઇલ કઈ રીતના તૈયાર કરવાની એનું જ્ઞાન હતું. પણ સાહેબે મને 5 જ મિનિટમાં, હું તો મારા રસ્તો જોઈતો હતો કે કઈ દિશામાં મારે જવું, એ અહીંયા જાણવા માટે જ આવ્યો. પણ અહીંયા પછી જોયું કે સાહેબ જે રીતના કામ કરે છે, મેં તો જ્યારે વોટ્સઅપ ઉપર મેસેજ કર્યો કે મારા કૃષ્ણ તરીકે સાથી બનજો મારા, કારણ કે મને થોડુંક તો નોલેજ હતું કે હું મેનેજર છું, ઘણા બધા સોલિસિટરો જોડે રેવન્યુના કામ કરતો હતો, એટલે મારી શું પ્રોબ્લેમ છે મને ખ્યાલ આવી ગયો. બરોબર છે. પણ એ કરવાનો મારી જોડે ટાઈમ નહોતો, અને એ દિશા યોગ્ય છે કે નહીં એ મને ખબર નથી. એના માટે મેં સાહેબના ઘણા બધા વિડીયો જોયા. એમના તાલીમ કેમ્પમાં મેં પહેલા પૈસા ભરી દીધા, અને શુક્રવારે એ પ્રશ્નોના જવાબો આપે છે. એમને સ્પષ્ટ લખ્યું હતું કે ભાઈ વોટ્સઅપ થ્રુ જ મારો કોન્ટેક્ટ કરો, ડાયરેક્ટ ફોન કરશો તો હું તમને બ્લોક કરી દઈશ. એટલે હું બધા જ જે ખેડૂતો મિત્રો છે એમને મારી વિનંતી છે કે તમે એમનો વોટ્સએપ નંબર ઉપર ખાલી તમારા પ્રશ્ન મોકલજો અને એ જવાબ આપશે. અધરવાઇઝ અહીંયા શનિ રવિનો કેમ્પ હોય છે, લગભગ દર મહિનાની બીજા શનિ રવિનો આ કેમ્પ કરે છે. અને આગલા દિવસે શુક્રવારે એ તમારા પ્રશ્નો હોય તો એના માટે 10-15, પણ એના માટે ફાઇલ વ્યવસ્થિત તૈયાર કરી તમને પોતાને ખબર પડતી હોય એવું લખીને લાવું, એટલે તમે એમને પૂછો એટલે તરત, કારણ કે એ તો સમજો કે સમુદ્ર જ છે. એ પોતે એમના વિડીયોમાં કહે છે કે ભાઈ રેવન્યુમાં હું હજી શીખું છું અને રોજે રોજ અપડેશન કરવું. એમને પોતે 2001થી આ વકીલાત છોડી દીધી, છતાં પણ આટલું બધું સારું કામ કરે છે. મને તો એમના વિડીયો જોયા ત્યારે જ એમના માટે જબરજસ્ત લાગણી થઈ ગયેલી કે આવું કામ જે ઘણા બધા દાન કરવા મોટા મોટા બિલ્ડરો કે મોટા મોટા માણસો હોય સમાજ માટે ભામાસા બનતા હોય, પણ આ ખેડૂતો માટેના ભામાસા કે મહિષા છે એમ કે દ્રોણ છે, કે જેમના તમે મહાભારતમાં જો એકલવ્ય પોતે ખાલી પુતળો મૂકીને એ એકલવ્ય બન્યો તો આમના વિડીયો જોઈને એકલવ્ય બની શકાય એવું છે. હા, ક્યાંક માર્ગદર્શનની જરૂર પડે તો તમે શુક્રવારે આવી શકો કે સાહેબ મારી દિશા બરાબર છે કે નહીં. આ વસ્તુ હું મારી દિશા નક્કી કરવા માટે જ અહીંયા આવ્યો હતો કે હું ખોટા રસ્તા ઉપર તો નથી જતો ને એમ, બરાબર. એટલે સાહેબનો જેટલો આભાર માનવો એટલો ઓછો છે. અહીંયા જે ભલે જો જે સુખ સગવડમાં ભોગવે એમને થોડી તકલીફ પડે, ખેડૂત તરીકે જેને જિંદગી જીવે એને કોઈ તકલીફ પડે એવી નથી. કે જે દાખલા કે રોજ સારી રીતે સગવડમાં રહેતો હોય એને થોડુંક અગવડ પડે, પણ ખાવા પીવાની રહેવાની બધી સગવડ, અને બધા જુદા જુદા માણસો જેટલા 100 જણા હોય કે 50 જણા એ બધા જોડે પરિચય થાય. એ બધા પ્રશ્નો જ્યારે સાહેબને પૂછતા જે જવાબ આપે, અને એ પછી એ ટ્રેનિંગમાં કે કેમ્પમાં જે સમજાવે અને એના લગભગ જવાબો આવી જતા હોય છે. કારણ કે સાહેબ જે શુક્રવારે કર્યું એટલે જેના પ્રોબ્લેમો હોય એ સાંભળ્યા અને એ ત્યાં જવાબ આપે એટલે એનો જવાબ મળી જ જતો હોય છે. સાહેબની જોડે જેટલો કે એમ કે હું તો કૃષ્ણનું જ એમને બિરુદ આપું છું કે જે સારથી બનાવતા અને ખેડૂતોના સારથી તરીકેનું કામ કરે છે. કે એમને જો પૈસા બનાવે તો અબજો રૂપિયા બની જાય. અત્યારે તમે એક કેસ કરો તો કોઈ 40-50 હજાર સિવાય કોઈ કેસ થતો એક કામ નથી થતું. અને જે સિસ્ટમ છે એમાં તમે ગોઠવી ના શકો ખેડૂત તરીકે, પણ તમને જો ખેડૂત તરીકે થોડું નોલેજ હોય કે આ કામ આટલું થાય છે તો તમે ક્યાંય છેતરાવ નહીં. કે તમારી મિલકત છે તો તમારે મિલકત કઈ રીતના ચોખ્ખી રાખવી એ અહીંયાથી શીખી શકાય છે, બરાબર. ખૂબ ખૂબ આભાર. હું જેટલો એમનો મારા વંદન છે કે સાહેબ તમે જે કર્યું છે.